વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં, રિવિઝન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જ્યાંથી રિવિઝનમાં અટક્યા છીએ ત્યાંથી આગળ વધીશું. સ્વાધ્યાય 13.2ની અંદર એક્ઝામ્પલ નંબર 16, સ્વાધ્યાય 13.2 એક્ઝામ્પલ નંબર 16. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે. એટલે આપણે ઘટના એ ધારીશું, હિન્દી સમાચાર પત્ર વાંચનાર. ઘટના બી, અંગ્રેજી સમાચાર પત્ર વાંચનાર. હવે પી ઓફ એ અહીંયા 60% કહીશું આપણે. પી ઓફ બી એ 40% છે, 40/100. પી ઓફ એ છે બી 20% છે. હવે કોઈ એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જે સંભાવના શોધવાની છે તે હિન્દી કે અંગ્રેજી સમાજ પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય. મિત્રો, એટલે એક પણ સમાચાર પત્ર ન વાંચે તો મિત્રો આનો મતલબ થાય હિન્દી સમાચાર પત્ર પણ ન વાંચે અને અંગ્રેજી સમાચાર પત્ર પણ ન વાંચે. એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. દ મોર્ગનના નિયમો વાપરીએ તો પી ઓફ એ યોગ બી હોલ ડેશ કહેવાય. એના બરાબર 1 - પી ઓફ એ યોગ બી, આવું સૂત્ર રહેશે. 1 - પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, આવું કહીશું મિત્રો આપણે. હવે આની અંદર સંભાવના જો વિચારીએ તો 1 - પી ઓફ એ 60/100, 40/100, 20/100. તો અહીંયા 100 થઈ ગયા મિત્રો. આ 60 ને 40 100 ઓછા 20 એટલે 80/100. 80/100 તો આનો જવાબ રહેશે 20/100. આનો જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમને ખ્યાલ આવે છે? 20/100 એટલે 20/500, 1/5 આનો જવાબ રહેશે. મિત્રો, ત્યાર પછી આમાં બીજો સવાલ છે કે જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના આપણે શોધવાની છે. હવે હિન્દી સમાચાર પત્ર વાંચે છે એ ઘટનાનો ઉદ્ભવ પહેલાં થઈ ચૂકેલો છે અને તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે એની સંભાવના એટલે પી ઓફ બી બાય એ, પી ઓફ બી છેદ એ ભાગ્યા પી ઓફ એ શોધવું છે. બી છેદ એ 20/100, પી ઓફ એ 60/100 એટલે આવશે 2/6. આનો જવાબ 1/3. મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેમ આપેલું છે એટલે કે ઘટના બીનો ઉદ્ભવ પહેલાં થઈ ચૂકેલો છે
તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે છે, ઘટના એની સંભાવના આપણે શોધવાની છે. એટલે સૂત્ર આનું આ જ આવશે, P of A છેદ B ભાગ્યા P of B. આ મૂલ્ય આવશે 20 ભાગ્યા 100 અને P of B આવશે 40 ભાગ્યા 100. આનો જવાબ 1/2. મિત્રો આવી રીતે આપણને જવાબ મળશે. બોલો, એકદમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર તમને ખ્યાલ આવી જાય છે? ઓકે, હવે આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 17 ઉપર. બરોબર ધ્યાનથી જોજો મિત્રો. એક્ઝામ્પલ નંબર 17. પાસાઓની જોડને ફેંકવામાં આવે છે. મિત્રો, પાસાઓની જોડને ફેંકતા નંબર ઓફ S એટલે કે નિર્દેશાવકાશમાં ઘટકોની સંખ્યા 36 આવશે. એ આપણે જાણીએ છીએ. તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. ઘટના એ પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા અને પાછી યુગ્મ હોય તેવી એટલે 2 જ આવશે. બંને ઉપર 2 નામનો એક જ સભ્ય મળશે. તો મિત્રો, આ ઘટનાની સંભાવના P of A બરાબર 1/36 આનો જવાબ રહેશે, જે વિકલ્પ ડી માં આનો જવાબ સાચો છે, વિકલ્પ ડી. એક્ઝામ્પલ નંબર આપણે 18 ની વાત કરીએ. નીચે પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે A અને B નિરપેક્ષ થશે. જુઓ મિત્રો, નિરપેક્ષ થવા માટે A અને B પરસ્પર નિવારક છે, તો ખોટી વાત છે. A અને B નિરપેક્ષ થશે. કયા વિકલ્પ માટે? તો અહીંયા પહેલો જે વિકલ્પની વાત કરીએ છીએ, A અને B પરસ્પર નિવારક છે, તો એમાં A છેદ B ખાલી ગણ આવશે, એટલે આ વિકલ્પ ખોટો છે. વિકલ્પ બીજો P of A બરાબર P of B, આવું થાય તો એ નિરપેક્ષ એવું કહી શકાય નહીં, એટલે આ વિકલ્પ પણ ખોટો છે. પછી મિત્રો વિકલ્પ સી ની વાત કરીએ છીએ. એમાં P of A ડેશ B ડેશ, આનો મતલબ થાય P of A ડેશ છેદ B ડેશ. બરોબર ધ્યાનથી જોજો. આનો મતલબ થાય જો નિરપેક્ષ હોય તો P of A ડેશ ઇન્ટુ P of B ડેશ, એટલે કે 1 - P of A ઇન્ટુ 1 - P of B, અને આવું સામે આપેલું જ છે. તો આ જે વિકલ્પ છે સી, આનો સાચો જવાબ છે મિત્રો. બોલો, ખ્યાલ આવી જશે? તો વિકલ્પ ડીને જોવાની જરૂર છે જ નહીં, કારણ કે વિકલ્પ જે સી છે એ જ સાચો અને યોગ્ય જવાબ છે મિત્રો. બોલો, બરોબર ખ્યાલ આવી જશે? વાત ઉતરે છે મિત્રો મગજમાં? ગુડ. હવે આપણે સ્વાધ્યાય 13 ની અંદર વાત કરી રહ્યા છીએ. બરાબર ધ્યાનથી જોજો. એમાં પહેલો પ્રશ્ન છે, બે ઘટનાઓ A અને B માટે જો A B નો ઉપગણ હોય, A સબસેટ B, અને બીજામાં A છેદ B બરાબર ખાલી ગણ હોય, તો P
પી ઓફ બી બાય એ બંનેમાં આપણે શોધવાનું છે. બંને વિકલ્પ માટે પી ઓફ બી બાય એ આપણે શોધવું છે. આનો મતલબ થશે પી ઓફ બી છેદ એ ભાગ્યા પી ઓફ એ. એના બધા જ ઘટકો બીમાં હાજર હોય તો એ છેદ બી બરાબર પી ઓફ એ થશે ભાગ્યા પી ઓફ એ. તો મિત્રો આની વેલ્યુ 1 થશે. આનું સૂત્ર આવશે પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ એ. જો બંનેનો છેદગણ ખાલી ગણ થાય તો છેદગણની સંભાવના શૂન્ય થશે, એટલે 0 ભાગ્યા કંઈ પણ આનો જવાબ શૂન્ય રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રો, વાત મગજમાં ઉતરશે? ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 ની આપણે વાત કરીશું. એમાં પ્રશ્ન પૂછ્યો છે કે એક યુગલને 2 બાળકો છે. મિત્રો 2 બાળકો ધરાવતા કુટુંબ માટે નિર્દેશાવકાશ S = બંને બાળકો છોકરાઓ હોય, પહેલો બાળક છોકરો બીજી છોકરી હોય, GB અથવા બંને છોકરીઓ હોય. આના માટે આપણને ટોટલ 4 ઘટક મળશે. હવે આની અંદર પહેલો પ્રશ્ન છે એના માટે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. જોજો, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. જો એક બાળક છોકરો હોય, ઓછામાં ઓછુંનો મતલબ એક અથવા એકથી વધારે. એક બાળક છોકરો છે તો GB અને બંને બાળકો છોકરા હોય તો BB ઘટક આવશે આની અંદર. એટલે કે પી ઓફ એ બરાબર આવશે 3/4. ઘટના બી બંને બાળકો છોકરા હોય, બંને બાળકો છોકરા હોય તો આમાં ઘટક આવશે BB. એટલે કે પી ઓફ બી બરાબર આવશે 1/4.
મિત્રો હમણાં જ આપણે મળીએ છીએ, સ્ક્રીનમાં થોડો પ્રોબ્લેમ છે, પરંતુ હાલ જ પાછા મળીએ છીએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘટના બીની સંભાવના આપણને 1/4 મળી. હવે બંનેનું જો છેદગણ લઈશું તો બંનેમાં એક કોમન ઘટક છે, એ છે તે BB, એટલે કે A છેદ Bની અંદર ઘટક છે BB કોમન, તો P ઓફ A છેદ B એની સંભાવના આવશે 1/4. હવે સમગ્ર પ્રશ્નને આધારે જુઓ, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ છે, એટલે ઘટના એનો ઉદ્ભવ પહેલાં થઈ ચૂકેલ છે, અને બંને બાળકો છોકરા હોય એને ઘટના બી કહીશું. આની આપણને શરતી સંભાવના જોઈએ છે, એટલે કે P ઓફ B બાય A આપણે શોધવાનું છે. આનું સૂત્ર થશે P ઓફ A છેદ B ભાગ્યા P ઓફ A, એટલે કે 1/4 અપન 3/4. આની સંભાવના થશે 1/3. હવે મિત્રો આનો જે બીજો પ્રશ્ન છે એ આના જેવો જ છે, જે તમારે જાતે ગણવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 7 જે છે એ આપણે બર્નોલી પ્રયત્નોને આધારે ગણવો પડશે. પ્રશ્નને વાંચીએ છીએ. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાસાને ઉછાળતા મળતો ઘટક અથવા મળતો પૂર્ણાંક 6 છે.
હવે તેને સફળતા ગણતા સફળતાની જે સંભાવના છે એને પી કહેવાશે મિત્રો. તો પાસાને ઉછાળતા 6 ઘટકો મળે. આપણે જાણીએ છીએ 1 2 3 4 5 અને 6 પૈકી ગમે તે એક બાજુ મળી શકે છે. તો આ સફળતાની જે સંભાવના છે એને આપણે કહીશું 1/6. બીજી વાત, પાસો ઉછાળવાની જે પણ ઘટના છે એ બર્નૌલી પ્રયત્નો કહી શકીશું, બર્નૌલી પ્રયત્નો કહેવાય અથવા નિરપેક્ષ પ્રયત્નો કહેવાય, નિરપેક્ષ પ્રયત્નો. હવે સફળતા મળે તેની સંભાવના 1/6 છે. તો નિષ્ફળતાની સંભાવના એટલે સફળતા વત્તા નિષ્ફળતાની સંભાવના હંમેશા 1 મળે. તો Q બરાબર 1 - P એટલે કે 1 - 1/6 એટલે કે આપણને મળશે 5/6. હવે પ્રશ્ન શું કહે છે કે 6 પૂર્ણાંક આપણને 3 વખત મળવો જોઈએ. એમાં 6ઠ્ઠી વાર પાસો ફેંકીએ ત્યારે ત્રીજી વખત આપણે પૂર્ણાંક 6 મળે એની સંભાવના. એનો મતલબ એવો થાય કે પહેલા 5 પ્રયત્નોમાં 2 વખત પૂર્ણાંક 6 મળે છે અને 6ઠ્ઠી વખત પૂર્ણાંક 6 એ ત્રીજી વખત મળે છે એમ કહેવાય. તો હવે આપણે બર્નૌલી પ્રયત્નોમાં એટલે પ્રથમ 5 પ્રયત્નોમાં 2 વખત 6 પૂર્ણાંક મળે. તે માટે P of x બરાબર NCx P⁻x × Q⁻n - x આ આપણે સૂત્ર મૂકવાનું આવે. આ બર્નૌલી પ્રયત્નોને આધારે સંભાવના વિતરણનું સૂત્ર છે મિત્રો. અહીંયા આપણે n બરાબર લેવાના છે 5, x બરાબર લેવાના છે આપણે 2. એટલે P of 2 = 5 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં આપણને પૂર્ણાંક 6 મળે છે, જોઈએ છે. પછી Pની સંભાવના 1/6 એની ઘાત આવશે 2 અને 5/6 એની ઘાત આવશે 5 - 2. 5 ફેક્ટોરિયલ ભાગ્યા 5 - 2 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 36 ઇન્ટુ 5/6 ની ઘાત આવશે 3. આમાં 3 ફેક્ટોરિયલ સુધીના પદ કેન્સલ એટલે 4 × 5 ભાગ્યા 2 1/36 5નો ઘન 125 અને 6નો ઘન 216 2 2 4 આવશે અને 18 2 36 એટલે મિત્રો અહીંયા જે કિંમત મળશે એ 625 ભાગ્યા 18 × 216 કહેવાશે. પરંતુ આપણો જે અહીંયા સંભાવના માગી છે જે પ્રશ્નમાં, એટલે પાસાને ઉછાળતા કેટલી વખત? 6 વખત. ત્રણ વખત પૂર્ણાંક 6 મળે તથા છઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના એના બરાબર P of 2 into 1/6 એટલે કે આ છઠ્ઠી વખતે પૂર્ણાંક 6 મળે, છઠ્ઠી વખત આપણે પાસાને ફેંકીએ છીએ ત્યારે ત્રીજી વખત જે પૂર્ણાંક 6 મળે છે એના માટેની સંભાવના 1/6 છે અને પહેલા 5 પ્રયત્નોમાં 2 વખત 6 પૂર્ણાંક મળે છે એની સંભાવના, એટલે આ 2 વખત 6 મળે છે
અને આ છઠ્ઠી વખત 6 મળે છે, એટલે થઈ ગયા 3 વખત 6. આ સંભાવના 625 ભાગ્યા 18 ગુણ્યા 216 ગુણ્યા 1/6. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી વાત મગજમાં બેસે છે ભાઈ? તો હવે જે આપણને સંભાવના મળશે એ અંશનો અને ભાગાકારમાં છેદનો અલગ અલગ ગુણાકાર. અંશમાં 625, 18 ગુણ્યા 216 ગુણ્યા 6 એટલે કે 23, 32, 8 આ સંભાવના મળશે. ચલો, ક્લિયર છે મિત્રો? હવે એક્ઝામ્પલ નંબર આપણે 8ની વાત કરીએ. યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં 53 મંગળવાર આવે એની સંભાવના કેટલી? સૌથી પહેલા એ વાત કરીએ મિત્રો કે લીપ વર્ષમાં 366 દિવસ મળે. દર 7 દિવસે એક વાર આવે છે. એક વાર અઠવાડિયામાં 7 દિવસ હોય મિત્રો, એટલે દર 7 દિવસે એક વાર આવે, એટલે કે ટોટલ 52 મંગળવાર આવે. 7 દિવસે એક વાર શું આવે? તો મંગળવાર આવે. એમાં 52 મંગળવાર આવે. કેવી રીતે? તો 366 ભાગ્યા 7. 7 5 35, 1 છે 16, 7 2 14 અને 2 શેષ, એટલે હજુ બીજા 2 દિવસ બચે. તથા 2 દિવસ વધુ મળે, જેમાં હવે એ 2 જે દિવસ મળ્યા એ 2 દિવસમાં કોણ આવી શકે? સોમ મંગળ હોઈ શકે, પછી કાં તો મંગળ બુધ હોઈ શકે, કાં તો બુધ ગુરુ હોઈ શકે, કાં તો ગુરુ શુક્ર હોઈ શકે, કાં શુક્ર શનિ હોઈ શકે, અથવા શનિ રવિ હોઈ શકે, અથવા રવિ સોમ હોઈ શકે. મિત્રો, આ જે 2 દિવસ બચ્યા એ 2 દિવસમાં આટલી જોડ હોઈ શકે, પરંતુ આપણું ધ્યાન માત્ર મંગળવાર ઉપર છે. એટલે આપણે ઘટના એ ધારીશું કે ભાઈ લીપ વર્ષમાં 53 મંગળવાર આવે. હવે પી ઓફ એ આપણે શોધવું છે. તો મિત્રો, મંગળવાર આવે તો આપણી પાસે આ 7 ઘટકો પૈકી આ જોડની અંદર અને આ જોડમાં મંગળવાર આવે છે. મંગળવાર સાથે બીજો દિવસ સોમવાર આવે, બુધવારે આપણને કોઈ મતલબ નથી, પણ આપણે મંગળવાર જોઈએ. તો આ 2 દિવસ પૈકી આ 2 જોડ પૈકી કોઈ પણ એક જોડને પસંદ કરો તો એક મંગળવાર આવશે. અને આ ઓલરેડી 52 મંગળવાર તો આવે જ છે, તો 52 મંગળવાર અને એક આ મંગળવાર, એટલે એમ કરીને 53 મંગળવાર થશે. તો આની શક્યતા થશે 2 આની શક્યતા. તો 2 ઘટકો મળશે ઘટના એ સાથે ભાગ્યા 7. મિત્રો, તો આ પ્રકારે લીપ વર્ષમાં 53 મંગળવાર આવે, 53 બુધવાર આવે, કે પછી 53 સોમવાર આવે, કે પછી 53 રવિવાર આવે, એ બધા માટે સંભાવના શું મળશે? 2/7 આની સંભાવના રહેશે. બોલો, ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રોને? તો બરોબર સમજદારીપૂર્વક આપણે કામ કરીશું મિત્રો. ચાલો, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર આપણે 14ની વાત કરીશું. એની અંદર દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય. મિત્રો, દ્વિહાર નિશ્ચાયક ABCD આ દ્વિહાર નિશ્ચાયક છે, જેની અંદર આ ઘટક માટે કાં તો 0 કાં તો 1, આના માટે 0 કાં તો 1,
0 કાં તો 1, આના માટે 0 કાં તો 1 ઘટકોમાં 0 કે 1 નો ઉપયોગ કરતા મળતા નિશ્ચાયકો, તો એ નિશ્ચાયકોની સંખ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ કરીને આપણને આવા 16 નિશ્ચાયકો મળે. જુઓ દાખલા તરીકે કેવી રીતે 0 0 0 0 એક નિશ્ચાયક થયો, પછી ગમે તે આપણે 1 નો ઉપયોગ કરીએ 0 0 1 0 0 1 0 0 પછી 1 0 એમ કરતાં કરતાં પછી કોઈ પણ 2 સ્થાને આપણે 0 લઈએ અને 2 સ્થાને 1 લઈએ, પછી એ બધાની ફેરબદલી કરતા રહીએ. આમ આપણે ગોઠવતા જઈએ 1 1 1 1, તો આવા ટોટલ 16 નિશ્ચાયકો મળશે કે જેની અંદર માત્ર ને માત્ર 0 અને 1નો જ ઉપયોગ કરવાનો હોય. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન શું કહે છે આની અંદર કે આ નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? તો આપણે ઘટના એ એમ કહીએ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય ધન સંખ્યા મળે. ધન સંખ્યા માટે આપણી પાસે નિશ્ચાયક છે a b c d, તો a × d - b × c. હવે મિત્રો અહીંયા 0 ને 1નો ઉપયોગ થયેલો છે, તો અહીંયા મૂલ્ય ધન સંખ્યા મતલબ 1, ધન સંખ્યા મતલબ 1 જ મળે. તો આ બાદબાકી આપણને 1 કયા સંજોગોમાં મળી શકે તે જુઓ. 1 જવાબ લાવવા માટે આ કિંમત તો આપણને 1 જ મળવી જોઈએ અને આ કિંમત આપણને ફરજિયાતપણે 0 મળવી જોઈએ, તો આપણને અંતિમ જવાબ 1 મળે છે. તો આ વિકલ્પોમાં ધ્યાનથી જુઓ, એ 1 હોવું જોઈએ અને ડી ફરજિયાત 1 જ હોવું જોઈએ. બરાબર છે. હવે વાત રહી પસંદગી કોની? બી અને સીની. મિત્રો જરા ધ્યાનથી જોજો, બી અને સીની પસંદગી કરતી વખતે કાં તો બંને 0 હોય તો જવાબ 1 મળે, અથવા બી 1 હોય ને સી 0 હોય તો પણ આ ગુણાકાર 0 આવશે અને 1 - 0 એટલે 1 મળશે, અથવા બી 0 હોય અને સી 1 હોય તો પણ આપણને બાદબાકી એટલે કે આ મૂલ્ય 1 મળશે. એનો મતલબ એવો થયો કે આની સાથે સંકળાયેલા નિશ્ચાયકો કયા કયા છે? તો અહીંયા આપણને શું જોઈએ છે? 1 ને અહીંયા 1 જ જોઈએ છે. આ 2 સ્થાને 0 હોઈ શકે, 1 1 0 1 1 1 1 0 આ મળી શકે. એટલે કે r બરાબર અહીંયા 3 ઘટકો મળશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ ઘટના એની સંભાવના 3/16 આવો જવાબ રહેશે. જરા ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ ખૂબ સારું છે અને આઈએમપી છે, ખાસ પરીક્ષામાં પૂછાય એ પ્રકારનો સવાલ છે આ. બોલો, ખ્યાલ આવી જાય છે? આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 17 ની અંદર જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જેથી P of B by A બરાબર 1. વિદ્યાર્થી મિત્રો, આનું સૂત્ર થશે B છેદ A ભાગ્યા P of A બરાબર 1. આનો મતલબ થશે P of A છેદ B બરાબર P of A. આને આ બાજુ ગુણીએ તો આનો મતલબ એવો થયો કે આ બંનેનો છેદ A થાય છે, એનો મતલબ A ઉપગણ B હોય ને તો જ A છેદ B બરાબર A થઈ શકે. તો વિકલ્પ આપણને મળશે A ઉપગણ B. આવો જવાબ વિકલ્પ A માં છે. તો આનો સાચો જવાબ રહેશે વિકલ્પ A. એક્ઝામ્પલ 18 માં જો P of A by B is greater than P of A હોય તો નીચેનામાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવો છે.
આનું સૂત્ર થશે પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી ગ્રેટર દેન પી ઓફ એ. વિદ્યાર્થી મિત્રો, આ બંને સંભાવના હંમેશા ધન છે, એટલે બંનેનું માનો કે સ્થાન બદલીએ તો અસમતા બદલાશે નહીં. અર્થાત પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ એ ગ્રેટર દેન પી ઓફ બી લખાશે આવું. અચ્છા, આનો મતલબ શું થશે? આનો મતલબ થશે પી ઓફ બી બાય એ ઇઝ ગ્રેટર દેન પી ઓફ બી. પી ઓફ બી બાય એ ગ્રેટર દેન પી ઓફ બી. તો આવો સાચો જવાબ વિકલ્પ સી ની અંદર આ જવાબ છે. તો વિકલ્પ સી આનો સાચો જવાબ રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 19 એની વાત કરીએ. કોઈ પણ બે ઘટનાઓ એ અને બી માટે રકમ આપ્યું છે આપણને પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ અને બી એના બરાબર પી ઓફ એ આવું આપેલું છે. અહીંયાથી પી ઓફ એ કેન્સલ, પી ઓફ બી માઇનસ એ અને બીનો મતલબ થાય એ છેદ બી બરાબર 0. તો પી ઓફ બી બરાબર પી ઓફ એ છેદ બી. મિત્રો, આનો મતલબ એવો પણ થાય કે એ છેદ બી બરાબર બી, એનો મતલબ બી ઉપગણ એ. આ વિકલ્પ હોવો જોઈએ, પણ આવો વિકલ્પ નથી તો કઈ વાંધો નહીં, આ જવાબ તો સાચો જ કહેવાય. પણ આપણે આ પ્રમાણે જવાનું નથી, બધામાં શરતી સંભાવનાની ચર્ચા કરેલી છે. તો હવે આપણે પી ઓફ બીને આ બાજુ ભાગાકારમાં લઈ જઈશું. તો 1 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી. બોલો, ખ્યાલ આવી જાય છે? અને શરતી સંભાવના માટેનું સૂત્ર જે છે એને આધારે પી ઓફ એ બાય બી આ થશે. તો મિત્રો, પી ઓફ એ બાય બી બરાબર 1 આનો સાચો જે જવાબ છે એ વિકલ્પ બીમાં આનો સાચો જવાબ છે. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી વાત મગજમાં ઉતરે છે? તો આવી રીતે આ સાચો જવાબ છે. એકવાર સમજદારીપૂર્વક જોઈ લેશો મિત્રો. પ્રશ્ન ખૂબ સારો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ચેપ્ટરમાં આટલે સુધી ખાસ આમાં રાખવાનું છે. આની અંદર અહીંયા સુધીના પ્રશ્નો આપણે આઈએમપી પ્રશ્નો તરીકે ગણાવી રહ્યા છીએ અને મને અપેક્ષા છે કે તમે આ બધા પ્રશ્નોની સરખી ઘરેથી પ્રેક્ટિસ કરશો અને રિઝલ્ટ પણ તમે ખૂબ સારું લાવવાનો પ્રયત્ન કરશો મિત્રો. હવે આપણે આગળ સુરેખ આયોજનમાં પ્રશ્નોની એમાં થોડી ઘણી ચર્ચા કરી લઈશું. એટલે આવતીકાલથી આપણે પ્રકરણ 1માં રિવિઝનમાં ચાલી શકીએ. હવે આની અંદર સુરેખ આયોજનની અંદર ખાસ વિચારવા લાયક શું પ્રશ્ન છે? તો હેતુલક્ષી વિધેય, મિત્રો અને 2 હવે સુરેખ આયોજનના પ્રશ્નમાં આપણે ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એ ઇષ્ટતમ મૂલ્ય બધી જ મર્યાદાઓ એટલે કે અસમતાઓનું પાલન કરે છે. સુરેખ આયોજનની અંદર વપરાતી ચલ રાશિઓ આપણે અંદરૂન ચલ રાશિઓ એટલે કે x > 0 અને y > 0 લેતા હોઈએ છીએ.
જેની અંદર હેતુલક્ષી વિધેય z બરાબર ax પ્લસ by જેનું ઓપ્ટિમમ સોલ્યુશન એટલે કે ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય છે અને આ ઇષ્ટતમ મૂલ્ય શોધવા માટે જે ઉકેલ મળે છે આપણને એને ઇષ્ટતમ ઉકેલ કહીશું, જે બધી જ અસમતાઓનું પૂર્ણપણે પાલન કરે છે, બધી મર્યાદાઓનું પાલન કરે છે મિત્રો. આની અંદર થોડીક વાતોની ચર્ચા કરી લઈએ આપણે. દાખલા તરીકે એક સાદું એક્ઝામ્પલ આપણે લઈશું. માની લો કે આપણી પાસે આ એક શક્ય ઉકેલનો પ્રદેશ છે, જે સીમિત પ્રદેશ છે. z બરાબર 2x પ્લસ 2y આપણને મળ્યું. અહીંયા જે બિંદુઓ મળ્યા એમાં માનો કે આનાયામ 0,3 છે, આનાયામ 3,0 છે અને આ પોઈન્ટ છે 0, 0. આપણને ઝેડનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો આ જે બધા શિરોબિંદુઓ છે, શક્ય ઉકેલના શિરોબિંદુઓ 0 થી લઈએ તો આપણને ઝેડનું મૂલ્ય મળશે 0 + 6 એટલે કે 6. 0, 0 લઈએ તો આપણને ઝેડ બરાબર શું મળશે? 0 + 0 બરાબર 0. અને 3,0 લઈશું તો આપણને ઝેડ મળશે 6 + 0 એટલે કે 6. તો ઝેડનું મહત્તમ મૂલ્ય અહીંયા 6 મળ્યું મિત્રો. 0, 3 અને 3,0 માટે. એનો મતલબ એવો થાય કે આ બે બિંદુઓને જોડતી જે રેખા છે, આ રેખા ઉપરના બધા જ બિંદુઓ જે આવશે એ બિંદુઓ માટે પણ આપણને ઝેડ 6 જ મળશે. આવા સંજોગોમાં આના ઉકેલ એટલે કે ઇષ્ટતમ ઉકેલ વધારે મળે છે એમ કહી શકીએ ને મિત્રો, કે 0 અને 3 એટલે કે શિરોબિંદુ આગળ ઉકેલ મળે તેવું જરૂર નથી. આ બિંદુઓ પણ એના ઉકેલ હોઈ શકે છે. બીજી વાત, જો કોઈ પણ સુરેખ આયોજનમાં ઉકેલ પ્રદેશ જે છે એ અસીમિત હોય, આવો માનો કે ઉકેલ મળે છે, તો આવા સંજોગોમાં પણ ઇષ્ટતમ ઉકેલ મળી શકે અથવા ન મળી શકે. જો ઉકેલ પ્રદેશ અસીમિત પ્રદેશ હોય, ઉકેલ પ્રદેશ અસીમિત પ્રદેશ હોય તો હેતુલક્ષી વિધેય ax પ્લસ by નું ઇષ્ટતમ મૂલ્ય મળે પણ ખરું અથવા ન પણ મળે. એટલે એવું જરૂર નથી કે અસીમિત પ્રદેશ આવે તો ઉકેલ ન જ મળે, મળી પણ શકે અથવા ન પણ મળી શકે. પણ એટલું યાદ રાખીશું મિત્રો કે જે આ ઇષ્ટતમ ઉકેલ મળે છે, એટલે કે શક્ય ઉકેલ પ્રદેશની અંદર ઇષ્ટતમ શક્ય ઉકેલ જે મળે છે એ બધી જ મર્યાદાઓનું પાલન કરે છે. બોલો, ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર સમજાય છે? ચલો, આને આધારે એકાદ સવાલની આપણે પ્રેક્ટિસ કરીએ. દાખલા તરીકે આપણી પાસે x + y > 4 છે. આ એક મર્યાદા છે. બીજી મર્યાદા x > 0 અને y > 0 શરતને આધીન z બરાબર 3x પ્લસ 4y નું મહત્તમ મૂલ્ય આપણે શોધવું છે. હવે આને આધારે વિચાર કરીશું તો x + y બરાબર 4, x બરાબર 4 - y કહેવાય. આપણે x અને y ની
જોડ પસંદ કરીએ આલેખ માટે. જો y 4 છે તો x 0 છે અને y 0 છે તો x 4 છે. હવે આના શક્ય ઉકેલ માટે આલેખની રીતમાં જઈશું સુરેખ આયોજનમાં. સૌથી પહેલાં x ધન છે તો આ બાજુનો પ્રદેશ આવશે, y પણ ધન છે તો આ બાજુનો પ્રદેશ, એટલે કે પ્રથમ ચરણ આનો શક્ય ઉકેલ છે મિત્રો. પછી અહીંયા જુઓ 1 2 3 4 1 2 3 4 બિંદુ 0 4 અને બિંદુ 4,0 એને આપણે જોડીશું આવી રીતે. પણ હવે કઈ બાજુનો ભાગ આપણે લેવાનો છે તો બિંદુ આપણે 0 0 માટે વાત કરીશું. x ના સ્થાને 0 મૂકો, y ના સ્થાને 0 મૂકો, લેસ ધેન ઇક્વલ ટુ 4, 0 વત્તા 0 લેસ ધેન ઇક્વલ ટુ 4. આ સત્ય છે. એનો મતલબ આ અસમતા 0 0 ને સમાવે છે. 0 0 ને સમાવે તો આની અંદર શક્ય ઉકેલ સીમિત પ્રદેશ આવશે. આ સીમિત પ્રદેશ શક્ય ઉકેલ છે જેના શિરોબિંદુઓ a 0,4, અહીંયા આવશે b 0 0 અને આ c 4,0. બિંદુ a આગળ આપણે વાત કરી હોય, અહીંયા બિંદુ છે અને અહીંયા z છે. બિંદુ a ની વાત કરીએ તો એ 0,4 આગળ z શોધીશું તો 0,4 એટલે 4 4 16 આવશે. બિંદુ b 0 0 આગળ z નું મૂલ્ય 0 આવશે અને બિંદુ c 4,0 આગળ z ની વાત કરીશું તો અહીંયા 4 3 12 આનું મૂલ્ય 12 આવશે. આ બધામાં આપણે z નું ન્યૂનતમ મૂલ્ય મહત્તમ મૂલ્ય જોઈએ છે તો અહીંયા આ જગ્યાએ z મહત્તમ છે. એ નટુ બેન આ નૈતિકને બોલાવો. નૈતિક નામનો છોકરો, નૈતિક ભાણો છે. નૈતિક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો 0 4 એ ઇષ્ટતમ ઉકેલ છે. બોલો ખ્યાલ આવી જાય. x 0 અને y 4. તો આવી રીતે 0 4 માટે z નું મહત્તમ મૂલ્ય 16 મળશે. આ જ પ્રશ્નમાં z નું ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય તો જવાબ આવશે 4,0 ઇષ્ટતમ ઉકેલ છે જ્યાં z નું ન્યૂનતમ મૂલ્ય 0 આવશે. બરાબર ને? ઇષ્ટતમ ઉકેલ 0 0 કહેવાશે જો ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોય તો. પેલી બુક લાગે MCQ વાળી. બોલો વાત ક્લિયર થાય. આ ન્યૂનતમ અને મહત્તમ. તો આવી રીતે મિત્રો આ સુરેખ આયોજનમાં પ્રશ્નો ઉકેલી શકાય છે. આપણે પ્રશ્ન મોટે ભાગે MCQ તરીકે જ આવશે એટલે આપણે MCQ ના પ્રશ્નોની ચર્ચા કરીએ તો જોઈશું મિત્રો. MCQ ની અંદર માની લો આપણી પાસે સુરેખ આયોજનમાં હેતુલક્ષી વિધેય z બરાબર છે 2x + 3y. એને મિનિમમ કરવાનું છે, ન્યૂનતમ. આપેલા કયા બિંદુએ ન્યૂનતમ મૂલ્ય મળે અને કેટલું મળે છે અને બિંદુઓ આપેલા છે. બિંદુઓ a છે 3 3, બિંદુ b 20,3, બિંદુ c 20,10, બિંદુ d 18,12, બિંદુ e 12,12. તો z નું ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો મિત્રો અહીંયા z બરાબર x ના સ્થાને 3 મૂકો, y ના સ્થાને 3 મૂકો તો 3 2 6
વત્તા 9 એટલે 15 મળશે. એક્સના સ્થાને 20 મૂકીએ તો 20 2 40 અને 3 3 9 એટલે 49 આવશે. અહીંયા 40 વત્તા 30 એટલે આ મૂલ્ય આપણને 70 મળશે. જો 18 મૂકીએ તો 18 2 36 અને વાયના સ્થાને 12 લઈશું તો 12 3 36 એટલે આપણને મૂલ્ય મળશે 72. પછી આ જગ્યાએ ઝેડ લઈશું તો 12 2 24 અને 12 3 36 આ મૂલ્ય મળશે આપણને 60. પરંતુ આમાંથી આપણને ઝેડનું ન્યૂનતમ મૂલ્ય જોઈએ છે. તો મિત્રો ઝેડનું ન્યૂનતમ મૂલ્ય 15 છે, એટલે કે 3 3 ઉકેલ માટે ઝેડ મળશે ન્યૂનતમ. બોલો, ખ્યાલ આવી જાય? આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. આવા પ્રશ્નો આવશે મિત્રો. ચલો, પછી એવો પ્રશ્ન પૂછી શકાય. આ એમસીક્યુની આપણે વાત કરીએ છીએ મિત્રો. જો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 0, 10, 5, 5, 15, 15, 0, 20 તથા હેતુલક્ષી વિધેય z બરાબર px વત્તા qy, જ્યાં p અને q બંને ધન છે, તો p અને q આપણે એવી રીતે શોધવાના છે કે જેથી z જે છે એ 15 15 અને 0 20 આગળ સમાન મળે. એટલે કે z 15 15 માટે અને હેતુલક્ષી વિધેય z 0 20 માટે મહત્તમ મળે છે. તો p અને q વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? આવો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. ધ્યાનથી જોજો. તો આપણે કશું કરવાનું નથી. ઝેડનું જે સૂત્ર છે હેતુલક્ષી વિધેય, એમાં 15 15 મૂકીએ એક્સના સ્થાને વાયના સ્થાને, તો 15p વત્તા 15q. પછી 0 20 મૂકીએ તો 0p વત્તા 20q આવશે. ચલો, 15p બરાબર 20q માઇનસ 15q એટલે 5q આવશે. તો અહીંયા 5 3 15 એટલે 3p ઇઝ ઇક્વલ ટુ q. આ એક સંબંધ આવશે. 3p ઇઝ ઇક્વલ ટુ q. આવો એક સંબંધ આપણને મળશે. વાલા વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો બસ આટલે સુધી રાખીશું. આ ચેપ્ટરના બીજા એમસીક્યુ આવશે, એ આપણે આવતીકાલે ક્લાસરૂમમાં ડિસ્કસ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ વેરી મચ.